ગુજરાતી લોક ગાયિકા કાજલ મહરિયાર છેલ્લા કેટલાક સમયથી તેના અંગત જીવન અને પ્રેમ લગ્નને લઈને વિવાદોમાં વંટોળામાં ફસાઈ છે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અનેક અટકળો અને પરિવારના વિરોધ વચ્ચે હવે કાજલ મહરિયાએ મૌન તોડ્યું છે. એક વિડીયો જાહેર કરીને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે મેં મારી મરજીથી લગ્ન કર્યા છે, આમાં કોઈ દખલ કરવાની જરૂર નથી. ગુજરાતી લોક ગાયિકા વિવાદની શરૂઆત થઈ ત્યારે જ જ્યારે કાજલના ભાઈ સંદીપ મહરિયાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી. પોસ્ટમાં તેમણે આક્ષેપ કર્યા હતા કે કાજલે પરિવાર અને સમાજની જાણ બહાર ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે. ભાઈ સમાજ પાસે મદદની પણ ગુહાર લગાવી હતી, જેને કારણે મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. વિડીયોમાં કાજલ મહરિયાએ ખુલાસો કર્યો કે તેમણે 10 ઓક્ટોબર 2025ના રોજ ભારતીય સંવિધાન નિયમ અનુસાર અલ્પેશ ઠાકોર સાથે પ્રેમ લગ્ન કર્યા છે. કાજલે સ્પષ્ટ કર્યું કે આ નિર્ણય કોઈ ધાક ધમકી કે દબાણમાં લેવાયો નથી, પરંતુ પૂરી સભાન અવસ્થામાં લેવામાં આવ્યો છે. જે અમારા કાજલબેન મહેરિયાના લગ્ન બાબતે સમાજ અને પરિવાર વિરુદ્ધ જે કાર્ય કર્યું છે, જેથી સંદીપભાઈ મહેરિયાની સાથે એમને 4-5 વ્યક્તિ દ્વારા માનસિક રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે, જેથી કરીને એમના નામ 2 દિવસમાં મોટી મીટિંગનું આયોજન કરીને એમના નામ જાહેર કરીશું. સંદીપભાઈ મહેરિયાને ફૂલ સપોર્ટ કરવા વિનંતી. જય ભીમ. જય હિન્દ, જય ભીમ, જય વિયતમાં. હું લોક ગાયક કાજલ મહરિયા ઘણા સમયથી ચર્ચાનો મુદ્દો જે વાત મારા પારિવારિક હતી, ઘરની વાત હતી, એટલે ઘરમાં જ રહે એવી ભાવનાથી તમારી સમક્ષ ક્યારે રજૂઆત નથી કરી, પરંતુ આજે હદનો છેડો પાર થઈ ગયો હોય એવું મને લાગે છે. આજે વિડીયોના માધ્યમથી જણાવું છું કે ગત તારીખ 10/10/2025ના રોજ મેં મારી મરજીથી અને પૂરી સ્વભાન અવસ્થામાં ભારતીય સંવિધાનના નિયમો અનુસાર ભારતના સ્વતંત્ર નાગરિકતાના નિયમ મુજબ પુખ્ત વયે મેં મારી મરજીથી અલ્પેશ જોડે લગ્ન કર્યા છે. ના કોઈ દાગધમકી કે ના કોઈ દબાણથી કર્યા છે. અલ્પેશ અને મારું પોતાનું રિલેશન છેલ્લા 1.5 વર્ષથી હતું. આ વાતની જાણ મારા પરિવારને મેં કરેલી, પરંતુ એમની રાજીપો ના હોવાથી મેં મારી જાતે મારું ભવિષ્ય, મારી જિંદગી મહત્ત્વપૂર્ણ નિર્ણયમાં મેં મારી જાતે લીધો છે. એ બાબતે મારો પહેલો ઘણો કે છેલ્લો ઘણો જવાબ આજ રહેશે અને આજ હશે. તો ખાસ જણાવું છું કે અમે બંને રાજી ખુશીથી રહીએ છીએ. હું મારી આ પર્સનલ વાતમાં ના કોઈ સમાજને કે ના કોઈ વડીલોને ગેરમાર્ગે દોરવા નથી માંગતી. એટલે હું સનાતન ધર્મમાં માનું છું અને સનાતન ધર્મ પ્રેમી જનતા પાસે સાથ અને સહકાર માગું છું. અને ખાસ એ વાત કે હું ધર્મ પરિવર્તન કરવા નહોતી માંગતી, એટલા માટે અત્યાર સુધી હું ચૂપ હતી. આ નિર્ણય પર અડગ રહી છું એનું કારણ કે હું સનાતની છું અને મારા પરિવાર દ્વારા અલ્પેશ અને મારા પર જે આક્ષેપો નાખવામાં આવ્યા છે, અલગ અલગ ધમકીઓ, મારી નાખવાની, ઉપાડી દેવાની, આ બધી ધમકીને અને ખાસ કે મારા સાસરે એટલે કે શેરથા જઈને જેમ તેમ બોલી અને ધમકીને આપી બધી વાહિયાત વાતોથી કંટાળીને તમને બધાની વિડીયો દ્વારા જણાવું છું. અને આજ પછી આવી કોઈ પણ ફાલતુ વાતોનો મારે જવાબ આપવો પડે એવું હું જરૂરી નથી માનતી. તો પ્લીઝ, આજ સુધી મેં લોકોનું અને મારા પરિવારનું જ વિચાર્યું છે, પણ હવે હું મારું વિચારીશ. આ ઉપરાંત કોઈ પણ ખરાબ કોમેન્ટ કે હેરાનગતિ પહોંચાડશે તો ભારતીય ન્યાયતંત્રની મદદથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જય હિન્દ, જય ભીમ, જય વિયતમાં. પોતાના અંગત જીવન પર થઈ રહેલી ટીકાઓથી નારાજ કાજલ કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે જો હવે કોઈ ખરાબ રીતે હેરાન કરશે કે અભદ્ર કોમેન્ટ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરતા અચકાશે નહીં. તેમણે સનાતન ધર્મના લોકો પાસે સાથ અને પ્રેમની અપેક્ષા પણ વ્યક્ત કરી છે. આ નિવેદન બાદ હવે જોવાનું એ રહેશે કે તેમના પરિવાર અને ચાહકો પ્રતિભાવ કેવો રહે છે, પરંતુ હાલ પૂરતું તો કાજલ તેમના પ્રેમ માટે મક્કમતા બતાવી તમામ અફવાઓ પર પૂર્ણ વિરામ મૂકી દીધું છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.